અરે ભઈલું મેં તને કીધું તું મારો સુટકેસ સાચવીને રાખજે. કેમ અહીંયા પડ્યો છે? લગ્ન કરીને જઈશ પછી હું ત્યાં જઈને શું પહેરીશ? મેં કેટલી વાર કીધું આ સાચવીને તારા જીજુની ગાડીમાં આપણે રાખવાનું છે. પપ્પા મારે રિયલ ફ્લાવર લેવા જવાના હતા. લાયા છો કે નથી લાયા? અરે શું હમણાં હવે લગ્ન આવી ગયા કાલે, પછી ક્યારે પહેરીશ? આવતી સાલ? કાકા આ સોનાના દાગીના છે, એકદમ સાચવીને રાખજો. કોઈ માંગે તો આપતા નહીં, ગમે તે વાતો કરાવે, આ તમારા હાથમાં જ રહેવું જોઈએ એકદમ. જો બધા સાંભળી લો, આપણે એન્ટ્રી કઈ રીતે કરવાની છે. ત્યાં કોઈ ભોપાળા વાળવા નથી. માસી મમ્મી પંચાયત પછી કરો, પહેલા મારું જુઓ. હું આવી રીતે રાખીશ, પાછું બતાવું છું, જોઈ લેજો એકવાર. દિન શગના આવી રીતે કરવાનું છે. જીજુ પર ફ્લાવર્સ આવશે, ઓકે? એની પહેલા ક્લેપ પણ નહીં, ફ્લાવર્સ પણ નહીં. મમ્મી કાલે સૌથી પહેલા મારી જોડે તું રેડી જોઈએ, બરાબર? મારે કોઈ બ્રાઇડ્સમેડ નથી, તારે જ ફટાફટ તૈયાર થઈ જવાનું છે. મમ્મી માસી કામ બધું સાઈડમાં મૂકી દેજે, સૌથી પહેલા તૈયાર થઈ જશે. પપ્પા આપણે બબલ એન્ટ્રીની વાત થઈ હતી, એ ભાઈ શું લાવ્યો છે? ઘરમાંથી બબલ નીકળે ને એવું બધું લાવ્યો છે. આવું હોતું હોય? કેટલા બધા પૈસા આપ્યા છે. જો સાંભળી લો બધા, વિદાય વખતે કોઈએ રોવાનું નથી. મારો મેકઅપ એ બગડી જાય અને કંઈ હું સાવ દૂર નથી જતી, અહીં બાજુની સોસાયટીમાં જ છું. કોઈ રોતા નહીં પ્લીઝ.